અમીપરાના યુવકને થયેલી સામાન્ય બોલાચાલીની દાજ રાખી ફારૂક ખોખર સહિતના 10 શખ્સોએ કાળિયાબીર પાણીની ટાંકી સાથે કારમાં તોડફોડ કરતા પોલીસ સમક્ષ રાવ. અમીપરામાં રહેતા અલ્તાફભાઈ ઇબ્રાહીમભાઈ બેલીમને તેમના જ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ ખોખર સહિતનાઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી અલ્તાફભાઈ બેલીમની કાર મામસાથી કાળિયાબીર પાણીની ટાંકી પાસે પહોંચી હતી. ત્યારે ફારૂકભાઈ ખોખર, રફીકભાઈ સહિતના 10 શખ્સોએ કારમાં તોડફોડ કરી હોવાની અલ્તાફભાઈ બેલીમે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. તમારું નામ? અલ્તાફભાઈ ઇબ્રાહીમભાઈ બેલીમ. અલ્તાફભાઈ, કઈ જગ્યાએ રહ્યો અને શું બનાવજો? હું મામસાની દુકાને આવતો, અમીપરામાં રહેતો હતો ને ગાડી લઈને આવ્યો ને તો ફારૂકભાઈ, રફીકભાઈ ને અન્ય 10 શખ્સો ધોકા, ધારિયા, તલવારો અને બંદૂક, ફારૂકભાઈના હાથમાં બંદૂક હતી ને ફૂંકવાની કોશિશ કરી હતી કાળિયાબીડ પાસે. ત્યાંથી મારવા જ તે સ્પેશિયલ મારવા જ આવ્યા હતા. દુનિયા દાવત કોઈ નહીં, 2-5 દિવસ પહેલા ખાલી બોલા ચાલી થઈ હતી, બીજું કોઈ વસ્તુ નથી સર. અત્યારે શું થયું તમારી? અત્યારે મારી ગાડી ઉપર ધોકા માર્યા, રિવોલ્વર, તલવાર ને છરીઓ લઈને વાવમાં 12 થી 15 જણા હતા હોન્ડા લઈને. શું નામ? અલ્તાફભાઈ ઇબ્રાહીમભાઈ બેલીમ ને ફારૂકભાઈ ઉર્ફ ફારૂક ખોખર, રફીક ખોખર ને એ લોકો 10 જણા હતા. અન્ય હારોહાર હતા બધા. શું શું હથિયાર હતું? તલવાર, છરીયું, ધોકા અને બંદૂક. બનાવ કઈ જગ્યા બની? કાળિયાબીરથી પાણીની ટાંકી પાસે.